થયો છે અત્યારે 9 વાગવા આવ્યા છે. હવે આપણે અહીંથી 15-20 કિલોમીટર છે. પહેલી જગ્યાએ જ્યાં ખાલી કરવાનું 15-20 કિલોમીટર છે ત્યાં પહોંચી જાય જોઈ. તો મિત્રો આપણે જો ત્યાંથી ખાલી કરીને નીકળી ગયા હતા બપોરે 3 વાગે ત્યાંથી બહાર આવી ગયા છીએ. તો અત્યારે છે એ આપણે જો આયા રામોલ ટોલ નાકા પહેલાં આપણે ઊભી રાખી છે. એક્સપ્રેસનો બ્રિજ ઉતરીને રામોલ ટોલ નાકા પહેલાં જ આપણે ગાડી સાઈડમાં ઊભી રાખી છે. હજી ભરવાનું કંઈ કન્ફર્મ થયું નથી શું ભરવાનું છે. માતાજી મિત્રો, સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં. અને આજે આપણે અત્યારે ટાઈમ થયો છે 3-3:30 વાગ્યા છે. તો ભરવાનો ઓર્ડર આવ્યો અને આપણે ભરવા જાય છીએ. અત્યારે જો આપણે હાલ્યા જાય છીએ પીપલાણાથી આપણે ભરવાનો ઓર્ડર છે. પીપલાણા બાજુ હાલ્યા જાય છીએ. બપોરના 3:30 વાગ્યા છે. ભરીને આપણે એક જગ્યાએથી ભરવાનું છે. ત્યાંથી 2 પાલટીનો માલ છે. 2 પાલટીનો માલ એક જ જગ્યાએથી ભરવાનો હોય. એક બાવડા ખાલી થાય અને એક અમદાવાદ ખાલી થાય. 2 જગ્યાનો માલ છે. અહીંથી ભરવાનું એક જગ્યાએથી જ છે. એટલે આપણે અત્યારે જાય છીએ, જોઈ છીએ કેટલા વાગે ભરે શું કરે એ જાય પછી ખબર પડે. અત્યારે જો આપણે લોઠડા ગામ આવે ત્યાં પહોંચવા આવ્યા છીએ. લોઠડાથી હજી આપણે 4-5 કિલોમીટર થાય પીપલાણા. હાલ્યા જાય છીએ. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આ સાઈડ આપણે લીલું વાવેતર બહુ વધારે છે. જોવો તમે આ બાજુ કોબી વાવેલું છે. આ બધો પાણીવાળો વિસ્તાર છે એટલે બધું શાકભાજી બહુ સારું થાય. આ ફ્લાવર ઓલું આપણે વાવેલું છે પાલક. આ બાજુ મરચાં વાવેતર છે. જો હાલો તો આપણે જાય સીધા હવે કારખાને. શું માલમાં છે એ માલની તો આપણે ખબર છે. આપણે ભરવા જાય છીએ. બેરલ ને ડોલું ને બાલ્ટી ને એવું બધું છે. જાય સીધા હાલો ત્યાં એટલે વારો આવી જાય જો કોઈ ગાડી લાગેલી ન હોય તો. મિત્રો જો આપણે આવી તો ગયા જ્યાં કંપનીએ ભરવાનો હતો ત્યાં આપણે અંદર ગયા હતા આટો મારવા, પણ ત્યાં ગાડીઓ લાગેલી છે એટલે આવીને બેઠા છે. બહુ મોટો પ્લાન્ટ છે આનો. બહુ મોટી કંપની, બહુ મોટી છે. રાહ જોઈએ હવે કયા લગાડે. બેહી લગભગ કલાક તો થાય. 3 ગાડી લાગેલી છે ને મશીનથી ભરે છે અને એક ગાડી બોરીયું કંઈક ભરે છે. વાર લાગશે, કલાક તો થાય. આપણે કલાક બેહવું જોઈએ. કાંઈ વાંધો નહીં, રાહ જોઈ કેટલી વાર બેહાડે. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો મિત્રો જો અત્યારે આપણે બેરલ 2-3 નાખ્યા છે ને એવું બધું નાખ્યું ને હવે આ બાલ્ટી જે બહાર કાઢે એ બાલ્ટી આપણી ગાડીમાં ભરવાની છે. માલ કાઢે છે હજી આપણે રાહ જોઈ. લગાવવાનું કે લગાવી દે એટલે ભરાઈ જાય. અહીંયા એક ગાડી પડી છે, આ ખાલી કરવાની પડી. અહીંયા ખાલી થાય છે. પાછળ 2-3 ગાડીઓ પડી છે એટલે ગાડીઓ જાજી આવે છે. અહીંયા માલ જાજો અહીંયા ભરવાનો, ખાલી કરવાનો. બહુ મોટી કંપની છે એટલે ગાડીઓ કન્ટિન્યુ ચાલુ જ હોય. તો મિત્રો જો ગાડી ભરીને આપણે આવી ગયા છે ને આ છે કંપનીની ઓફિસ જોવો તમે ખાલી. હમણાં નવું જ બનાવ્યું છે બધું બાંધકામ. ઓફિસનું બાંધકામ એટલે એમાં કાંઈ ઘટે જ નહીં. જોવો તમે ફુવારા લાઇટિંગ બાઇટિંગ ને કલરિંગવાળી બધી લાઇટિંગ નાખી છે. અને આ પડી આપણી ગાડી. અહીંયા આપણી ગાડીમાં માલ તમને બતાવું. અંધારું તો થઈ ગયું. જો ટાઈમ થઈ ગયો. જાજો 7:30 વગાડી દીધા. આવો માલ ભીડો બધો. કેરબા છે ને બાલ્ટીઓ છે ને એવું બધું છે. વજન નથી જાજો, 8-8.5 ટન વજન છે. એટલે વજનમાં તો ગાડીમાં જ માપે છે. અને આઈડે આમાં ન થાય. જુઓ તમે ફૂલ બોડી લેવલ જ માલ છે.
કંપનીમાં ઓફિસ ને બધું જમાવટવાળું છે. હાલો તો હવે બિલની રાહ જોઈ, બિલ મળી જાય એટલે ભાગી. તો ગુડ મોર્નિંગ મિત્રો. આ જો અત્યારે છે આપણો આજ બીજો દિવસ. આપણે રાત્રે નીકળી ગયા હતા 12 સાડા 12 રાજકોટથી. લીંબડી આવીને 3 સાડા 3 સૂઈ ગયા હતા. હવે જો લીંબડીથી આપણે રનિંગ કરી છે ગાડી. એનું કારણ છે કે આપણે બાવડા પેલી ડિલિવરી ખાલી કરવાની છે. બાવડા ખાલી કરી પછી અમદાવાદ જવાનું છે. આપણે બાવડા કાંઈ જાજુ કેટલું છે નહીં હવે અહીંથી, પણ આપણે રાખી દીધી સૂઈ ગયા હતા. હવે નીકળ્યા છે જોઈ. અત્યારે ટાઈમ થયો છે 7:30 વાગ્યા છે. 7:30 આપણે નીકળ્યા છીએ. જોવો તમે સૂર્યનારાયણનો પ્રકાશ જુઓ તમે. સવારનો આમ વ્યૂ ચેક કરો. જોવો તમે કુદરતી નજારો. હાલો તો આપણે હાઈલો જઈએ અને બાવડા આપણે પહેલી ડિલિવરી ખાલી રહે ત્યાં ખાલી કરીને પછી આપણે અમદાવાદ જવાનું છે. અમદાવાદ આપણે નો એન્ટ્રીમાં જવાનું એટલે ત્યાં આપણે બપોરે જ અંદર સિટીમાં જઈ શકશું. તો મિત્રો જો આપણે અત્યારે ભાઈલા ટોલ નાકે પહોંચવા આવ્યા છીએ. ટાઈમ થયો છે અત્યારે 9 વાગવા આવ્યા છે. હવે આપણે અહીંથી 15-20 કિલોમીટર છે. પહેલી જગ્યાએ જ્યાં ખાલી કરવાનું 15-20 કિલોમીટર છે ત્યાં પહોંચી જાય. જોઈ કાંઈ ગાડી કોઈ આગળ ન હોય તો આપણે ગાડી લાગી જાય. ખાલી કરીને પછી આપણે અમદાવાદ જવાનું રહે. આજ ઠંડી થોડીક વધારે એમ તડકો આવી ગયો છે તો આપણે કાચ બંધ રાખ્યા છે. બે બાજુ બે કાચ બંધ છે. હાલો તો જાય ઠેકાણે પહેલાં પહોંચી જાય કંપનીએ. જોઈ પછી ત્યાં જઈને શું છે આજ પોઝિશન ખાલી થવામાં. તો મિત્રો જો આપણે બાવડાનો માલ ખાલી કરીને નાખ્યો છે. ત્યાં આપણે ફટાફટ જ થઈ જાય, વાર નથી લાગતી. ઘા ઉતારી લીધા 60 કે 40 હતા. ખાલી કરીને હવે નીકળ્યા છે અહીંયાથી. હવે આપણે જવાનું છે અમદાવાદ નારોલમાં નો એન્ટ્રીમાં જવાનું છે. હવે શું થાય હવે જાય તો ખરા. હાલો અસલાલી આજુબાજુ પહોંચી જાય પછી જોઈશું. તો મિત્રો અત્યારે જો 1 વાગ્યો છે. આપણે અસલાલી તો ક્યારના પહોંચી ગયા છીએ. અસલાલી સર્કલ પાસે સર્કલથી 1 કિલોમીટર પહેલાં આપણે રાખીને ઊભા છીએ. લગભગ આપણે 11 વાગ્યાના અહીંયા આવી ગયા છીએ. હવે ટાઈમ થયો છે 1 વાગ્યો છે. આપણે 1:30 વાગે અંદર એન્ટર થવાની ગણતરી છે કે 1:30 વાગે અંદર જાય. માલ તો આપણે જાજો છે નહીં, 3 ટન જેટલો જ વજન છે. એટલે ગાયે ગા ફટાફટ ખાલી થઈ જાય. એટલે ખાલી કરી દઈએ એટલે આપણે 2:30-3 પાછા બહાર નીકળી જાય. એટલે આપણે પાર્ટીને કહી દીધું છે કે 1:30 થી 2ની વચ્ચે ગાડી પહોંચશે. આપણે 1:30 વાગે અંદર જવું છે. અંદર તો આપણે જાજુ નથી જવાનું, 4 કિલોમીટર જ અંદર જવાનું છે. તોય એક પોઈન્ટ વચમાં આવે ત્યાં ખોટા તોડ કરે એટલે 200-300 દેવાય એને. એના કરતાં કીધું લેટ થોડાક જાય. એટલે 1 વાગે નો એન્ટ્રી તો ખુલી જાય. પણ આ લોકોની સિસ્ટમ એવી છે કે એ એમ જ કહે તમને કે દૂધ ને શાકભાજી એના માટે જ ખુલે છે, બીજી ગાડીઓ માટે નથી ખુલતી. 1 થી 4 નો એન્ટ્રી ખુલી જ જાય છે. પણ આ લોકો સિસ્ટમ આ વાપરે છે કે દૂધ અને શાકભાજી માટે જ નો એન્ટ્રી ખોલી છે. એમ કરીને તો ગમે એ ગાડીવાળા પાસે બહારની ગાડી હોય એટલે તોડ કરે છે. બાકી અંદર લોકલ ગાડીઓ હોય અહીંની એના માટે છૂટ જ હોય. એ ગમે ત્યારે જાય ગમે ત્યારે આવે. બાકી બહારની ગાડી દેખે આ લોકો ગાડીનો મોરો જોઈને જ વર્તી જાય કે આ બહારની ગાડી છે. શું ના એની લોકલ ગાડી હોય એટલે એને ખબર જ હોય કે અહીંની આ લોકલ ગાડીનો
મોરો છે. ગાડીનો આગળનો સો જોઈને જ ઓળખી જાય કે બહારની ગાડી હાલી આવે છે. આ બધી સિસ્ટમ છે અહીંની. જોઈએ આપણે 1:30 વાગે જાય પછી શું છે રોકે કે શું કરે જોયું જાય પછી આગળ. તો મિત્રો આપણે જો ત્યાંથી ખાલી કરીને નીકળી ગયા હતા બપોરે 3 વાગે ત્યાંથી બહાર આવી ગયા છીએ. તો અત્યારે છે આપણે જો આયા રામોલ ટોલ નાકા પહેલાં આપણે ઊભી રાખી છે. એક્સપ્રેસનો બ્રિજ ઉતરીને રામોલ ટોલ નાકા પહેલાં જ આપણે ગાડી સાઈડમાં ઊભી રાખી છે. હજી ભરવાનું કંઈ કન્ફર્મ થયું નથી શું ભરવાનું છે. કાંઈ ઊભી રાખી છે કીધું ફોન આવે પછી અહીંથી આગળ વધી. જો કદાચ આપણે આમ બાકરોલ સાઈડ જવાનું થાય તો પછી આગળથી જ આ ઝાડવું રહ્યું એની આગળથી એક કટ પડે ત્યાંથી આપણે આમ ખાલી ડ્રાઈવર સાઈડ જાય એટલે સીધું બાકરોલ નીકળી જાય. અને આમ જવાનું થાય તો પછી આપણે ટોલ નાકું લેવું જોઈએ, ટોલ નાકું ક્રોસ કરવું જોઈએ. એટલે અહીં ઊભી રાખી દીધી છે. તો જોઈએ હવે રાહ ફોનની, ફોન આવે પછી આગળ વધીએ. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. હું ભરવા જાય તમને આગળ જણાવું.